કે આપડા જેવા 20 વર્ષના કે 25 વર્ષના જુવાનિયાઓને આવો કઈ વિચાર આવતો જ નથી. તો અવડી ઉંમરે આપણે દાદા પાસેથી કઈક શીખવા જેવું છે. આજે આપણે મળ્યા રાઘવજી બાપા પટેલ ને, અને રાઘવજી બાપાની ઉંમર 85 વર્ષ છે, પણ આપણે જુવાનિયાને પણ એક ફેરી એવું સેવાનું કાર્ય બાપા કરે છે. ને તમારું નામ બાપા આખું ને? રાઘવભાઈ રામજીભાઈ કાકડિયા, મૂળ ભાટલા. તો બાપા સેવા કાર્ય એવું કરે છે કે જે રોડ ને કાંઠે છગલાના કુંડિયા હોય એ કુંડિયા ભરે છે. તો એકદમ બેસ્ટ સેવા કહેવાય, અને સેવા તો બધા મિત્રો કરતા જ હોય, પણ આવી સેવા મેં પહેલી ફેરી જોઈ. તો બાપા આ વિચાર તમને ક્યાંથી આવ્યો કે સકલાવને? જો હું એક ભાઈ બે તો ઉઠતો અમારા ફડકે હતા ફરજભાઈ કરી, એટલે એ છોકરાને લઈને મૂકતા બે ડબલા પાતા, એટલે હું જતો આમાં નાલે સાંઢિયાપુરી. પછી એ બંધ થઈ ગયા, એટલે મેં વધારે કુંડિયા મૂકી અને પછી અહીં ચાલુ કરી દીધું. વર્ષ છે 4 વર્ષ છે. 85 વર્ષે આ સેવા કરવી ને સેવાનો જે વિચાર આવવો ને એ એકદમ હિમજા જેવો છે. કારણ કે આપડા જેવા 20 વર્ષના કે 25 વર્ષના જુવાનિયાઓને આવો કઈ વિચાર આવતો જ નથી. તો અવડી ઉંમરે આપણે દાદા પાસેથી કઈક શીખવા જેવું છે. ને અમારે જુવાનિયા માટે કઈ સંદેશો? જુવાનિયા માટે તો બસ સારું કરો, કોઈને આડા ન પડો, જે બને જે ભારી વાપર્યું અને સારું કરો. એટલું બધું શીખવા મળ્યું. અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો બીજા 10 જણાને શેર કરજો, એટલે 10 જણાને પણ પ્રેરણા મળે કે અવડી ઉંમરના દાદા આવી સેવા કરે છે.